એમ નહીં, ભાજપની ગાડી હોય એટલે ગમે ને ઉડાડી દેવાનું. તોય તમે જોતા ખરી સમાજની ફેવરમાં કઈ બોલવા માટે તૈયાર નથી ને. આ ભાજપ તો બહુ અમારે છે ને ભાઈ બે પંટનામાં વગર ગાડી ઉપડે ઓફિસમાં કામમાં પડ્યા હતા બે. ક્યાં જામનગર ના દ્વારકામાં ગમે એ હોય પણ કામ રેલી કાઢવાના. સરસ. તમારી બધીની મહેનત ખૂબ સારી છે. અમારે રહેવું પડતું હોય ને ગાડી જાણીતા ને છે. કઈ વાંધો નહીં, મહેનત કરો એનો વાંધો નથી, પણ પાછા કામ હોય તો ઈ તો જરી કરાવજો. કામ થઈ જાય. હમણાં એક દ્વારકામાં એક્સિડન્ટ થયું ને ભાજપનો બોર્ડ માર્યો તો ગાડીમાં, અને 3 છોકરીઓ ને એક એનો બાપો બધાને લાગી ગયું, ખબર છે? મારે હજી આવ્યું નથી આમાં. કેટલા દિવસ સોનગરા કાલ કા પરમદી થયું. ચાલુ રાખો, જોઈ લો મારા ગ્રુપમાં હોય તો. સોનગરા છે, સોનગરા. હા. અને ભાજપનો જ ભાઈ હતો, ગાડી સારી લગાડી દીધું. 3 છોકરીને બહુ લાગી ગયેલું છે, હોસ્પિટલમાં દાખલ છે. અને સોનગરા ભાઈ લગભગ હોસ્પિટલમાં દાખલ છે. પંટનામાં વગર ગાડી ઉપડે 5 જ મિનિટમાં ગાડી ઉપડી ગઈ ત્યાંથી. અને ઓલો ગમે ભાઈ જે એ હોય લગાડી પણ. નતો ને, એ ભાજપનું બહુ મોટું માથું હતું. પોલીસ સ્ટેશને વહી ગયો, પોલીસે પંચનામું કર્યા વગર ગાડી એમને ઉપાડી લીધી ત્યાંથી. ગાડી જાણીતા ને પંચનામું કર્યા છે. વગર કેવી રીતના ગાડી ઉપડે? તો કઈ ખ્યાલ નથી મારામાં આવ્યું નહીં, પંચનામું કર્યા વગર ગાડી ઉપડે? એ તો કઈ ખ્યાલ નથી હવે મને. એમ નહીં, પંચનામું કર્યા વગર કેવી રીતના ગાડી ઉપાડે? પણ આ તો ભાજપનું હોય ને એટલે બધું હાલે, એટલે આપણા સતવારાનું હોય એટલે પતાવી દેવાના. હે મત આપ્યા એટલે મારી નાખવાના. એ તો હવે કઈ ખ્યાલ નથી મારામાં આવ્યું હોય અને તો. હાથવાળાએ મત આપ્યા જ છે ને. તમારે આમાં પેટી ખુલી, આમાં કાયદેસર દેખાડે છે. બેન ને આપણા ગામમાંથી કેટલી લીડ મળી તમને તો ખબર જ છે. તમે કયા ગામમાં હો? હું તો જામનગર હોઉં. જામનગર માંથી 5 જ મળી મને હો. હે 5,000 ની જ લીડ હતી ખાલી. કેમાં જામનગર માંથી? અમે તો પ્યોર વિરોધ જ કર્યો હતો. તમને હે કહું, અમને જામનગર માંથી લીડ જ નથી મળી ભાઈ. અમને ખંભાળિયા માંથી લીડ નથી મળી. તો બેન એવા હાથવાળાના મત વગર ચૂંટાઈ ગયા. પંટનામાં વગર ગાડી ઉપડે હસ્તત ને દ્વારકા બાજુથી લીડ ગયેલી છે. એટલે આપણા હાથવાળાએ મત આપ્યા જ નથી ને, એવું છે ગમે ને? એ હોય પણ એટલે ખંભાળિયા માંથી લીડ નથી ગયેલી ભાઈ જરાય. અરે ભાઈ, કેટલાય ગામડા એવા હતા, એમાં મેં જોયું, એનાલિસિસ આખું કર્યું. અને ગાડી જાણીતા ને બધું છે. આપણા સતવારાના જે ગામ છે ને, એમાં બધે કેને જેપી ને આપ્યા મત, કેને રણછોડભાઈ કેટલા મત કયા ગામમાંથી નીકળ્યા, હા. અને કેટલા બેન ને મત આપ્યા, એ બધું જોયું. બોર્ડ વાઇઝ જોયું મેં. જે બૂથ હતા ને, બૂથ વાઇઝ જોયું, કયા બૂથ માંથી કેને વધારે લીડ મળી, કયો વિસ્તાર છે એ આપણા સમાજનો છે. તો મને નો ઓળખા. ભાઈ વિરોધ તો ઓલા લોકો હારે હતો ને, અમે તો ક્યાં હતો? એ લોકો હા, રૂપાલા સાહેબ હારે બધાયને. ના ના, એમાં એવું છે કે આપણા બેને કામ શું કર્યા એ મને કયો તો. બેન તો કામ તો બધા કરે જ છે ને ભાઈ, ટોટલી કામ કરે. એક કામ નથી કર્યું. કયું કામ કર્યું? હું તમને 10 મુદ્દા દેખાડું, એક કામ કર્યું એ જ બતાવો. હાલો, મને નથી ઓળખ્યા તમે, હું એમ કઉ છું નિમેશભાઈ. મારે તો તમારા તો નંબર મારી પાસે સેવ છે. મને તો ભાઈ માની લેજે, બધા અમે તો જેટલા કામ મૂક્યા ને ના ના, અમે જો સાંભળો, હું તમારી હારે છું, મારી પર ભાજપ હારે દુશ્મનાવટ નથી. એક વસ્તુ તમને કહી દઉં, પણ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર જ નથી. આજે આ ભાઈ સોનગરા ભાઈ છે, એને ઉડાડી દીધો. 3 છોકરીઓને લાગી ગયું, એને લાગી ગયું. ભાજપની ગાડી હતી એટલે બધું ઠેકાણે કરી દીધું. ગાડી તો આવું જાણીતા હાલે? ને છે. એ તો ભાઈ મને કઈ ખ્યાલ જ નથી. પણ એમ નહીં, હાલે કે નો હાલે એટલું તો કયો ખાલી. હાલે કે ના હાલે, હા નાનો જવાબ તો આપો. એ તો ભાઈ હવે હા લોકો ગાડી વાળાને ખબર હોય. એમ નહીં, ભાજપની ગાડી હોય એટલે ગમે ને ઉડાડી દેવાનું. તોય તમે જોતા ખરી સમાજની ફેવરમાં કઈ બોલવા માટે તૈયાર નથી ને. આ ભાજપનો પાવર છે ભાઈ. તમે દેવભૂમિ દ્વારકાના પ્રમુખ છો, બરોબર? તો સમાજની કઈક તમારી ફરજ આવે કે ન આવે? સમાજે મત આપ્યા કે બેન ને નથી આપ્યા? મને કયો તમે. તમે મહેનત કરી હોય તો બેન ને મત તો આપ્યા જ છે, 100% ની વાત છે. હું એમ કહું, વિરોધ હતો તો અડધા મત એમાં આપ્યા હોય, અડધા તો બેન ને આપ્યા.
અમને ખંભાળિયામાં ને જામનગરમાં લીડ જ નથી જઈ. અમે ઓલી તો લાંબા ભોગાત થી જઈએ. પણ લાંબા ભોગાતમાં તો એના આયર જ છે, એમાં ક્યાં હતવારા છે? આ ઇન્કોટેક લીડ અમને કરવા લાખની મળી ભાઈ. તો આ બેન ને બીજી 1.5 લાખની લીડ છે એ ક્યાંથી મળી? અમે ઓલી પછી જ્યાં લાંબા ને ભોગાત એમ નહીં તો સતવારાના મત વગર એમ નહીં, તમે એમ કયો કે સતવારાના મત વગર બેનને થઈ ગયા એટલે સતવારાના મતની જરૂર નથી એમને બેનને? ભલે ને ગમે એવી હોય પણ એ તો કઈ મને ભાઈ મારે તો હોય તો ગાડી જાણીતા ને જ છે. લઈ લ્યો ને, મારે શું ફેર પડી જાય? હું કઈ બેન થી કે તમારાથી બે માંથી એકમાંથી નથી બીતો. તમે એમ કયો ભાઈ હતવારા ના ના પણ લઈ લ્યો એવું ન કયો મને. લઈ લ્યો બેન ને લાઈન ઉપર ને પૂછી લ્યો કે બેન ને હતવારાના મતની નથી જરૂર કે હતવારાના મત નથી મળ્યા. લઈ લ્યો લાઈન ઉપર, હાલો. લાવ ઉભા રહ્યો. હા લ્યો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा કરી लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર रखा છે. कृपा કરી लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा કરી લાइन પર રહો. आप जिस व्यक्ति से बात कर रहे ઉપાડતા નથી ભાઈ. નો ઉપાડે મારા વાલા, અમને ખબર છે. આપણા હાથવાળાની એકેયની કેપેસિટી નથી કે ડાયરેક્ટ બેન હારે વાત કરી શકે. ઉપાડતા જ નથી, કામમાં હશે ભાઈ. અમને ખબર હોય ને ભાઈ. હું છે ને, સાંભળો તમે, લેખિત મૌખિક આપણા તમામ આગેવાનો દ્વારા બધી રજૂઆત બેન આગળ કરી આવ્યો. 5 વર્ષમાં બેન ને મન મળવાની નવરત નો આવી. બોલો. એ તો હવે તમારે જોવાનું હોય ને ભાઈ. અમને એટલે તો અમે કહી છીએ ને કે કામ નથી કરતા, એટલે જ કેવું પડે વાલા. જો બેન ને મળવાની નવરત ન હોય તો કામ કેવું કે ને મન કયો તમે હાલો. અમને તો ભાઈ અમને તો ગમે ત્યારે મળી જાય હા, પણ તમારે તમે દેવભૂમિ દ્વારકાના પ્રમુખ છો ને? અમને તો ગમે ત્યારે ફોન અરે કરી. પણ મારી વાત સાંભળો, તમે દેવભૂમિ દ્વારકાના પ્રમુખ છો ને એમ કહું. હા તો દ્વારકામાં સોનગરા ભાઈ ને લાગી ગયું, ભાજપ વાળાની ગાડી હતી, 3 છોકરીઓને લાગી ગયું, તો ઈ મામલો રફે દફે ન થાય. જોઈ લેજો જરી તમારી રીતે. તમારી ફરજ આવે ને કે આપણા સમાજના કોઈ વ્યક્તિને લાગી ગયું હોય, એઝ એ આગેવાન તરીકે તમારી કઈ ફરજ આવે કે ન આવે? ભાઈ આગેવાનમાં અમે હોય જ નહીં. લાગી જાય એમાં ગાડીઓ હલાવતા એના ઉપર થોડા અમે કઈ કરી શકીએ. તમે એમ કયો ભાઈ, અમારે ઘરનું થોડું હાલે, ગાડીઓ હલાવવાનું ધ્યાન રાખવી પડે ને. એ તો અમને લગાડીને વયા જાય છે, તો અમારે કેને કેવા જાવ હાલો. એટલે હિટ એન્ડ રન માં તમને લગાડીને વયા જાય તો કઈ વાકડ ન ગણાય ને કોઈનો. એ તો મને ઠોકીને વયો ગયો હમણાં 6 દી પહેલા પાછળથી લ્યો. પણ એ ભાજપની ગાડી હતી. મને પાછળથી ઠોકીને વયો ગયો પણ લ્યો. એમ નહીં, પણ એ ભાજપની ગાડી હતી એમ કહું. એ તો ગાડી તો ગમે એની, મને ઠોકીને વયો ગયો. મારે કેને કરવું લ્યો? મારે કેને ફરિયાદ કરવી લ્યો? એ તો તમે પોલીસ કેસ કે કઈ કર્યું હશે ને? તો હું કેને ફરિયાદ કરવા જાઉં લ્યો? મને નાખી દીધો રેઠો. પણ એમ નહીં તો આવું બધું હાલે એમ કહું. ભાઈ રોડ ઉપર તો આવું બધું થતું જ હોય. આજે જો છોટા હાથી એક ઉઠલાવી દીધું લ્યો. બરાબર છે. તો ભાજપના રાજમાં આવું જ હાલે ને, બધું ઉથલાવી દે ને, કઈ કાયદા વ્યવસ્થા નામની ચીજ જ નથી ને. તો આગળ રજૂઆત કરવાની હોય ને તમારે. અરે એવું નથી વાલા, તમે સમાજના, તમને ડાયરેક્ટ સીધા પ્રમુખ નો હોદ્દો આપી દીધો દેવભૂમિ દ્વારકામાં કે સમાજનું કઈક તમે કામ કર્યું હશે તો તમને ત્યાં હોદ્દો આપ્યો હોય ને, એમને તમને કરી દીધા સીધા પ્રમુખ. અમે કઈ કામ જ નથી કરતા, રખડી આખો દી. એટલે તો તમને એમને પ્રમુખ કરી દીધા. હવ એટલે સમાજના આગેવાન તરીકે નહીં, ડાયરેક્ટ સીધા. ડાયરેક્ટ હો ભાઈ, અહીંયા કઈ કામ જ નથી કરતા, અમે રખડી જ છીએ આખો દી. સરસ, અભિનંદન ભાઈ. હે હોદ્દા વગર જ રખડી છે આખો દી. તમે તો મને એવું લખ્યું કે દેવભૂમિ દ્વારકાના પ્રમુખ છો એમ, ભાજપ જનતા પાર્ટીના દેવભૂમિ દ્વારકાના પ્રમુખ. જનતામાં આવ્યા એટલે એ પ્રમુખ જ કહેવાય ને ભાઈ. આખો ગાંધીનગર લગી હાલે આમાં.
તો તમે એમ કહો ગાંધીનગર સુધી હાલે તો તમે એમ તો કહું છું કે ઓલા ભાઈને લગાડી દીધું તો એમાં કઈક કરજો એમ કહું, ન્યાય મળે એવું. મારામાં આવે તો હું કરું ને ભાઈ. તો મને તમારી અંદરમાં શું આવે ઈ મને કયો હાલો. મારી અંદરમાં રખડવાનું હવે. એવું છે. તમે એમ કયો કોઈ કામ જ નથી કરતું તો એમને એમ કામ થઈ જતા હોય ઈ પણ કયો તમે હાલો. શું કામ કર્યું ઈ કયો હાલો. તો કાંઈ વાંધો નહીં, તમારી અંદરમાં કાંઈ આવડતું નથી, રખડવાનું આવે તો તમારી અંદરમાં શું કામ? હે? હું તો કઈ કરતો જ નથી. તો તમે કઈ કરતા નથી તો અમારે તમને કહેવાનું શું એમ કે કઈ કામ કહેવાનું જ નહીં. હા, અમે તો કઈ કરતા જ નથી. તો ટૂંકમાં અમારે બીજો કઈ અમારી અંદરમાં આવે ઈ જ કરી. તમે એમ કયો ભાઈ તમે મને હમણાં એવો મેસેજ નાખ્યો કે મને ગ્રુપમાં એડ કરો, સમાજના ગ્રુપ હોય એમાં એડ કરો, તો મારે તમને એમાં કેમ કરવા એમ? હું તમને કહેતો મારે કેટલા ગ્રુપ છે એ તમે કહેતો હું શોર્ટકટ ફોટા પાડી નાખતો રહું. નાખું? અરે તો મેં તમને કોઈ દી કીધું કે મને તમે એડ કરો? તમારો મેસેજ આવ્યો કે સમાજના ગ્રુપ હોય તો મને એડ કરો એવું કીધું કે મેસેજ નાખ્યો કે ન નાખ્યો? અરે મેં કીધું વોટ્સએપ ગ્રુપ લિંક હોય તો મોકલો, એડ કરવાનું નથી કીધું હજી. પણ એમાં કેવી એટલે લિંકમાં શું તમારે એમાં એડ થઈને શું કરવાનું? મારે તો આમાં નાના મોટા 500 ગ્રુપ છે. પણ તમે ગ્રુપમાં એડ થાવ તો કામ હોય કોકને તો એ તમને કહે એટલા માટે એડ થવા માટે કીધું કે ખાલી એમનેમ જ? તમને ઉભા રહ્યો હું શોર્ટકટ ફોટા મોકલું તો તમે કહેશો. મારે પણ શું જરૂર છે એમ કહો. મારે તો બેનની જરૂર નથી ને ભાજપની જરૂર નથી વાલા. તો કઈ વાંધો નહીં, તો મૂકી દો ફોન. અરે ભાઈ તમે ફોન મને કર્યો તો કે કઈ વાંધો નહીં અમારે એવું હોય તો કેજો એમ. તો તમે કઈ કામ કરતા નથી તો હવે મારે તમને કેવું શું હાલો ઈ કયો. તમે મને કીધું કે તુલસીબેન ના વિડીયો મોકલજો, આ મોકલજો. તમે એમ કે હું તો કઈ કામ કરતો નથી તો હવે મારે તમને મોકલીને કેવી રીતના શું કરવાનું ઈ કયો. મારે તો અહીંયા માન લેજો માણસો આવતા ય ને હું તો હમણાં જ જો તમે ઈ વાતમાં ફરી ગયા ને તરત જ તમે એમ કહો અમે કઈ કામ જ નથી કરતા, રખડીએ. તો હવે તમે એમ કહો કે મારે માણસો આવતા મારે આમાં સમજવાનું હું? તો તમે મારે તમને કઈ વાતે એમ પકડવાના કે ભાઈ મેં તમને પૂછ્યું તમારી અંદરમાં શું કામ? કઈ વાતે એમ પકડવાના કે ભાઈ મેં તમને પૂછ્યું તમારી અંદરમાં શું કામ આવે તો તમે કે મારે રખડવાનું આવે. તો હવે મારે તમને મોકલીને તમને હું કઈ રીતે કામ હું કેવું એમ? મારે ભાઈ બીજો એક ફોન આવે છે. ભલે ભલે ભાઈ, જય સિદ્ધનાથ હો.